નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા અને તેમની કેબિનેટ ટીમનો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો. વડોદરા માટે ₹5 કરોડના સેવા પ્રોજેક્ટની ઘોષણા કરાઈ. લાયન્સ ક્લબના આંતરરાષ્ટ્રીય ચેરમેન એપી સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબના વર્લ્ડ પ્રેસિડેન્ટ લાયન ડોક્ટર એપી સિંહની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભાયલીની વિવેશ હોલ, જ્યાં વડોદરા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણા અને એમની કેબિનેટનો ઇન્સ્ટોલેશન સમારોહ હતો. જે કાર્યક્રમમાં કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ દિલ્હી ખાતે હાજરી આપવાના હોય તેમણે દિલ્હીથી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. લાયન દીપક સુરાણા અને એમની ટીમને અભિનંદન પાઠવ્યા. સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સેવા કાર્ય પહોંચાડવા માટે શુભકામનાઓ પાઠવી. વધુમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા તથા તેમની વર્ષ 2025-26ની કેબિનેટ ટીમના શપથવિધિ સમારોહમાં અનેક વિશેષ સેવા યોજનાઓની ઘોષણા કરવામાં આવી. લાયન દીપક સુરાણાએ વધુમાં કહ્યું કે આ વર્ષે 100 શાળાઓમાં પ્રતિ શાળા 50,000ના ખર્ચે વોટર પ્યોરિફાયર અને વોટર કુલર સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીથી પીડિત 7,050 દર્દીઓને પોષણ કિટ્સનું વિતરણ કરવાનું આયોજન છે. અંદાજિત તેનો ખર્ચ ₹35 લાખ છે. આ સમારોહમાં લાયન્સ ક્લબના તમામ 120 ક્લબના પ્રમુખો અને સમગ્ર કેબિનેટ ટીમનો શપથવિધિ કાર્યક્રમ પણ યોજાયો હતો. લાયન્સ ક્લબના આંતરરાષ્ટ્રીય ચેરમેન એપી સિંહે જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણાના નેતૃત્વમાં કુલ 5 કરોડથી વધુની સેવાના કાર્યક્રમોની આજે ભવ્ય ઘોષણા થઈ અને તે લાયન્સ ચેતના અને સંકલ્પને એક નવી ઊંચાઈ પર લઈ જશે, જ્યાં સેવા એ માત્ર કાર્ય નહીં પણ સામાજિક પ્રતિજ્ઞા છે. આજના કાર્યક્રમમાં જૈન સોશિયલ ગ્રુપના આંતરરાષ્ટ્રીય ચેરમેન મનીષ કોઠારી પણ ઇન્દોરથી ખાસ પધાર્યા. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ ક્લબ એ આખા વિશ્વની સૌથી મોટી સંસ્થા છે. સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થા છે. વડોદરા માટે ગૌરવની વાત છે કે વડોદરાની અંદર હમણાં જ દીપકભાઈ સુરાણા, જેઓ અમેરિકામાં એમની ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે નિમણૂક થઈ અને આજે વડોદરામાં એમની જે આખી ટીમ છે એ કેબિનેટનો શપથવિધિ સમારોહ થવાનો છે. આ કાર્યક્રમની અંદર એમના ઇન્ટરનેશનલ જે ગવર્નર છે એપી સિંહ સાહેબ પણ આવવાના છે. આપણે સીધા દીપકભાઈ સાથે વાત કરીએ કે લાયન્સ ક્લબ દ્વારા એમના નેતૃત્વમાં કયા પ્રકારના પ્રોજેક્ટ શરૂ થશે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા છે. લગભગ 200થી વધુ દેશોમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં સંલગ્ન છે અને આજે લગભગ 107 વર્ષથી 20 સ્તરના લોકો સાથે એ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. આ વખતે અમારા ગૌરવની વાત છે કે જે આંતરરાષ્ટ્રીય પ્રમુખ છે એ ભારતથી છે, ડૉક્ટર એપી સિંહજી, અને એ આજે વડોદરા ખાતે જે મારી સમગ્ર ટીમ છે એની શપથવિધિના પુરોહિત તરીકે અહીંયા વડોદરામાં પધાર્યા છે. આજના કાર્યક્રમમાં આપણા કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબ પણ આવવાના હતા, પણ સવારમાં જ એમણે પાછું રિટર્ન દિલ્હી જવાનું હોવાથી એ અહીંયા ઉપસ્થિત નહીં રહી શક્યા, પણ એ વર્ચ્યુઅલી આપણી સાથે જોડાવાના છે લગભગ 11 વાગે. જો હું સેવાકીય પ્રવૃત્તિઓની વાત કરું તો આજે એપી સિંહજીના હસ્તે અમે 5 કરોડના સેવાકીય પ્રોજેક્ટનું એક ઉદ્ઘાટન કરવાના છે. એના સિવાય પણ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ 5 કરોડના પ્રોજેક્ટ જે છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ છે? જે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ આખા વર્ષમાં તો ચાલશે જ, પણ જે મેગા 5 પ્રોજેક્ટ આજે અમે અનાઉન્સ કરવાના છે એની અંદર 100 વિદ્યાલયોની અંદર વોટર પ્યુરિફાયર અને વોટર કુલર એ અમે કરવાના છે. આમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વડોદરાના આજુબાજુના જે વિદ્યાલયો છે એની અંદર અમે કરવાના છે, જેની એકની લાગત લગભગ 50,000 આવશે. એવા 50 લાખનો આ પ્રોજેક્ટ છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ એટલે શું માને? વડોદરા જે અમારી વડોદરા ડિસ્ટ્રિક્ટની અમે વાત કરીએ તો 6 રેવન્યુ ડિસ્ટ્રિક્ટ આવે છે. આખું મધ્ય ગુજરાત એનો હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું. એ લાયન્સની ભાષામાં એને એક ડિસ્ટ્રિક્ટ કહેવામાં આવે છે, 3232 F1, પણ આમ આખું મધ્ય ગુજરાત આવે છે. કે આ એક પ્રોજેક્ટની વાત કરી. એના સાથે સાથે લગભગ 200થી વધુ સીવવાના સંચા એ વિતરણ છે આજે. એના સાથે સાથે અમે ક્રેડાઈ
અને દીપક ફાઉન્ડેશન એમની સાથે ક્રેડાઈની જેટલી પણ સાઇટો વડોદરામાં ચાલે છે એની અંદર લગભગ એક અંદાજ પ્રમાણે 12,500 વર્કર કામ કરે છે. એ બધાનું ફૂલ બોડી મેડિકલ ચેકઅપ દીપક ફાઉન્ડેશન, લાયન્સ ક્લબ અને ક્રેડાઈ એ ત્રણે ભેગા થઈને એ આખો સમગ્ર પ્રોજેક્ટ 3 કરોડનો છે. એના સિવાય 7,050 પેશન્ટનું ટીબી ન્યુટ્રિશન કિટ એ 2024, 2025 અને 2026 3 વર્ષનું અમારું આખું પ્રોજેક્ટ અમે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ગવર્મેન્ટ સાથે MOU કર્યું છે. એ અમારું એક 35 લાખનું પ્રોજેક્ટ છે. એ બધા થઈને આજે અમે લગભગ 5 કરોડના પ્રોજેક્ટની આજે જાહેરાત કરીએ છીએ. અને એના સિવાય પણ ઘણા બધા વુમેન એમ્પાવરમેન્ટ છે, મેડિકલ છે, હંગર છે, યુથ એમ્પાવરમેન્ટ છે. એના માટે અમે સમગ્ર વર્ષમાં એમ્પ્લોયમેન્ટ જનરેશન માટેની કોઈ કલ્પના આપને? એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે અમે વુમેન એમ્પાવરમેન્ટ એ અમારું મોટું છે. એની અંદર અમે C1 ક્લાસ છે, બ્યુટી પાર્લરના કોર્સિસ છે અને કેવી રીતે વુમેન પગભર થઈ શકે. યુથ એમ્પાવરમેન્ટ માટે અમે એક યુથ પાર્લામેન્ટનું આયોજન કરવાના છે. અનસંગ હીરો એવોર્ડ એ કહેવાના છે કે જે સમાજમાં ગ્રાસરૂટમાં કોઈ ફાયર ફાઇટર છે, નર્સ છે, એને સારું કાર્ય કર્યું છે, એને અમે બિરદાવવાનું કાર્ય કરવાના છે. એટલે લાયન્સ ક્લબ સેવાના કાર્ય તો કરે જ છે, પણ સાથે સાથે જે સેવાના કાર્યમાં સંલગ્ન છે એમને બિરદાવવાનું કાર્ય પણ કરે છે. તો એ બધું એક ને એની અંદર હું આપ મીડિયાના માધ્યમથી એ પણ કે મીડિયાનો પણ અમને પૂરો સાથ સહકાર જોઈશે કે અમારી આવાજ આપ થકી પહોંચે છે. તો આ હતા દીપકભાઈ સુરાણા, જેઓ વડોદરા ડિસ્ટ્રિક્ટના નવનિયુક્ત ગવર્નર છે અને આજે એમની કેબિનેટનો શપથવિધિ સમારોહ થવાનો છે. આપણે દીપકભાઈને સ્પાર્ક ટુડેની ન્યૂઝની ટીમ આખી દીપકભાઈને એમના કાર્યકાળ દરમિયાન ખૂબ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરે એ પ્રકારનું અમે ખૂબ અભિનંદન આપીએ છીએ. દીપકભાઈ સુરાણા આમ વ્યક્તિગત રીતે પણ ખૂબ સારા વ્યક્તિ છે. આપણે સ્પાર્ક ટુડેમાં એમનો એક શો પણ કરવામાં આવેલો. પોતે એજ્યુકેટેડ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. અને એમની સાથે પણ અમારા 3 વિશિષ્ટ મહેમાનો આજે આવ્યા છે. જૈન સોશિયલ ગ્રુપના સમગ્ર વિશ્વના જે રીતે લાયન્સના સમગ્ર વિશ્વના એ રીતે જૈન સોશિયલ ગ્રુપના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ઇલેક્ટ મનીષભાઈ કોઠારી એ ઇન્દોરથી આવ્યા છે. અમારા જૈન સોશિયલ ગ્રુપના ઇન્ટરનેશનલ ફોર્મર પ્રેસિડેન્ટ લલિતભાઈ શાહ એ આવ્યા છે. અને એક આ વર્ષે લાયન્સ ક્લબની અંદર જે LCIF કહેવાય છે ફાઉન્ડેશન, સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ડોનેશન જેને આપ્યું છે $1 million, MM સિંઘી એ મારા આમ ફેમિલી ના વ્યક્તિ છે, અમદાવાદથી એ ખાસ આવ્યા છે. એમની સાથે સાથે અમારા રમેશભાઈ પ્રજાપતિ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર છે, અરુણાજી ઓસવાલ છે. સમગ્ર ટીમ સમગ્ર કાર્ય જે કરી રહ્યું છે એના ચેરમેન તરીકે અમારા પરિમલભાઈ પટેલ, જયેશભાઈ દલાલ, શશિકાંતભાઈ પરીખ, કૃષ્ણકાંતભાઈ દેસાઈ અને સુનિલભાઈ પટેલ એ છે. અને એ આખી ટીમ આખા સાથ સહકારથી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને પૂર્ણાહુતિ સુધી પહોંચશે. તો દીપકભાઈ આપને ખૂબ આપના નવા જે ટેન્યોર છે એના માટે ખૂબ અભિનંદન. કેમેરામેન અબરાર સાથે હું દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ઇન્ટરનેશનલ જે સંસ્થા છે જે સામાજિક કાર્યમાં ખૂબ આગળ છે, બહુ જાણીતું નામ છે લાયન્સ ક્લબ. આ લાયન્સ ક્લબના કાર્યક્રમમાં દીપકભાઈ સુરાણા, જેઓ હમણાં જ અમેરિકા ખાતે પ્રેસિડેન્ટ તરીકે એમની વરણી થઈ, આજે અહીંયા વેવ્સ ક્લબ ખાતે એમના જે કેબિનેટ છે એમનો ઇન્સ્ટોલેશન સમારોહ છે. આ કાર્યક્રમની અંદર સ્પેશિયલ એક ઇન્વાઇટેડ ગેસ્ટ તરીકે જૈન સોશિયલ ગ્રુપ એના આંતરરાષ્ટ્રીય ચેરમેન મનીષભાઈ કોઠારી પણ ખાસ ઇન્દોરથી પધાર્યા છે. આપણી સાથે વડોદરાનું જાણીતું નામ કિરણબેન જૈન, એવો પણ પૂર્વ પ્રેસિડેન્ટ છે. લલિતભાઈ શાહ પણ છે. આપણે મનીષભાઈને પૂછીએ, મનીષભાઈ, જૈન સોશિયલ ગ્રુપની આખા ભારતના, તમે આખા વર્લ્ડના ચેરમેન છો, તો વિશ્વ કક્ષાએ 2-3 સારી प्रवृत्तियों कहीं चलाओ छो, ये जरा बात दर्शक मित्रों जानो। सादर जैसमिन सब, हम लोग पूरे वर्ल्ड में 1 लाख से ऊपर सभ्य लोगों की हमारी संस्था है और हम सामाजिक, धार्मिक और आयोजन करते हैं. हमारा विशेष उद्देश्य जो है वो चारों फिरका को एक साथ लेकर देश विदेश में जैनों में एकता का प्रबल प्रचार प्रसार करने का हमारा जो लक्ष्य है और व्यापार से, समाज से और सभी लोगों से आगे जुड़ने का एक अनुपम अवसर हमारी संस्था देती है सभी को. और उस संस्था का आज मुझे बड़ा गर्व है कि हमारे दीपक भाई, जो आने वाले दिनों में हमारे रीजन चेयरमैन होंगे गुजरात से, आज उनको 2 बधाई है कि एक तो इंटरनेशनल लायंस के वो डिस्ट्रिक्ट गवर्नर बने हैं और आने वाले दिनों में पूरे गुजरात के एक हमारे रीजन चेयरमैन बनने जा रहे हैं. ऐसे लोगों को बहुत बहुत बधाई और बहुत बहुत. मनीष जी, जैन सोशल ग्रुप की ओर से पूरे भारतवर्ष में एजुकेशन में क्या प्रोग्राम चलाते हो? एजुकेशन में हम एजुकेशन लोन देते हैं.
बच्चों को उच्च शिक्षा के लिए, और बच्चों को हॉस्टल प्रोवाइड कराते हैं बॉम्बे, जहाँ पे भी उनको आवश्यकता लगती है, बॉम्बे, इंदौर या जहाँ पे भी जो भी मेडिकल शिक्षा के हब है वहाँ पे हम इस तरह की प्रोवाइड कराते हैं। मनीष जी, एक बहुत बर्निंग इश्यू है लव जिहाद का, तो जैन का बच्चा जैन में ही रहे, इसके लिए कोई योजना है आपकी? ये जैन सोशल ग्रुप का मेन उद्देश्य ये है कि जैन में आपसी भाईचारा उत्पन्न हो और एक दूसरे के हम साथ में लेकर एक नई ऊर्जा के साथ एक बच्चे को जैन से जैन का विवाह हो, इस तरह से ये उद्देश्य लेकर ही हम 50 वर्षों से 60 वर्षों से इस तरह से सेवा कर रहे हैं। बहुत अच्छा। एक दूसरे मिले वहीं पर, और वहीं पर भी उनका संबंध जुट जाए तो भी हमको प्रॉब्लम नहीं है, क्योंकि वो जैन है। इसलिए मेन हमारा जो जैन सोशल ग्रुप का उद्देश्य था कि फेलोशिप, और उसमें हमारे एक दूसरे से कनेक्ट रहे और मिले, और जो ये आज का लॉ जिहाद का प्रॉब्लम है वो सॉल्व